રાજ્યભરના વિદ્યાર્થીઓ એડમિશન પ્રક્રિયામાં અટવાયા છે। આ મામલે એબીવીપીએ વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું છે, જેમાં એબીવીપીનો એક કાર્યકર ઇજાગ્રસ્ત થયો છે। રાજ્યભરની સરકારી યુનિવર્સિટીમાં જીસીએસ પોર્ટલ દ્વારા એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, ત્યારે આ પોર્ટલમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવીને પ્રવેશ મેળવી રહ્યા છે, જેથી જીસીએસ પોર્ટલ નિષ્ફળ હોવાનો એબીવીપીએ આક્ષેપ કર્યો છે। આજે 24 જૂન ગુજરાતભરમાં એબીવીપીએ જીસીએસ પોર્ટલનો વિરોધ કર્યો હતો, જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરાની યુનિવર્સિટીને તાળાબંધી કરીને શિક્ષણ મંત્રી હાય હાયના નારા લગાવ્યા હતા। આ વિરોધ વચ્ચે એબીવીપીના કાર્યકરો અને પોલીસે વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક કાર્યકરને ઈજા પહોંચી હતી, તો એક કાર્યકર બેભાન થઈને ઢળી પડતા 108 મારફત સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। नहीं हो पाता तो टूटी जैसे रहने भाई। શાંતિપૂર્વક એબીવીપી દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવ્યું હતું, પરંતુ પોલીસ ખોટી રીતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને રોકી રહી છે। અમે માત્ર ને માત્ર વિદ્યાર્થીઓના હિત માટે પ્રશ્ન કરી રહ્યા છે, જ્યારે જીકાસની અંદર જે વિદ્યાર્થીએ એક જ યુનિવર્સિટી સિલેક્ટ કરી છે એ વિદ્યાર્થીઓ માટે ફરી એકવાર પોર્ટલ ખોલવાની અંદર આવે, નહીંતર એ વિદ્યાર્થીનું ભવિષ્ય બગડશે। એ વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા જીકાસનું પૂતળું બનાવી અને તેનું પૂતળા દહન કરવાની અંદર આવ્યું છે। પોલીસ પ્રશાસન ક્યાંક ને ક્યાંક અમને દબાવી રહી છે, આ અન્યાય ક્યારે ચલાવી નહીં લેવામાં આવે। આ વખતે 100% પોલીસ પ્રશાસન અને યુનિવર્સિટી સત્તાધીશો અમને દબાવી રહ્યા છે, બહુ ગંદી રીતે દબાવી રહ્યા છે। આ પ્રશાસન ક્યારે નહીં ચાલી લેવાય અને આ વિષયની અંદર આવનારા સમયની અંદર 100% ગૃહ આંદોલન કરવાની અંદર માથાની અંદર અહીંયા ઉપરથી બેરિંગ ભાઈ ધક્કો મારીને પોલીસ કર્મીએ મને નીચે નાખી દીધો છે। આશરે 5 થી 7 વિદ્યાર્થીઓને ઈજા પહોંચી છે, તમે જોઈ શકો છો, સૌ તમારી સામે સમક્ષ બેઠા છે। આજ રોજ જીકાસ ગુજરાત કોમન સર્વિસ એ દ્વારા જે વિદ્યાર્થીઓને પ્રોબ્લેમ થઈ રહ્યો છે, ગવર્મેન્ટને ખબર છે પણ કશું કરતી નથી, ત્યારે આજે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ કે વિજય સાહેબ જીકાસના એક ટીમમાં છે તો એમાં એ લોકો આવે અને આદર્શ અમે આતંકવાદી છીએ, અહીંયા અમે અમારા માટે લડે છીએ। આજે દેખાય છે માથા પચાડ છે, ધક્કો મારીને માથું પાડે છે, માથામાં મારવામાં આવે છે, આ પટેલ પાડ નાખે છે મારા દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવાની અંદર આવ્યું। જીકાસની ઠાઠડી બનાવવામાં આવી હતી, પરંતુ આ પોલીસ પ્રશાસન ક્યાંક ક્યાંક અમને રોકી રહી છે। આજે ગુજરાતમાં 44 જગ્યાએ એબીવીપી દ્વારા જીકાસનો વિરોધ કરવાની અંદર આવ્યો છે। વિદ્યાર્થીઓના હિતની જ્યારે વાત હશે ત્યારે એબીવીપી હર હંમેશ અગ્રેસર રહીને વિદ્યાર્થીઓના હિતની અંદર કામ કરશે। અમે કોઈ સમસ્યાની અંદર ઘણી બધી સમસ્યા છે, જે વિદ્યાર્થીઓએ એક જ યુનિવર્સિટી સિલેક્ટ કરીને રજીસ્ટ્રેશન કર્યું છે એ લોકો માટે ફરી એકવાર પોર્ટલ ખોલવાની અંદર આવે એ માંગ લઈને અમે આજે જીકાસનો વિરોધ કર્યો છે। મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ વડોદરાની એડમિશન પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે। એડમિશન પ્રક્રિયા છે એ જીકાસ પોર્ટલ દ્વારા થઈ રહી છે। ગુજરાતની તમામ ગવર્મેન્ટ હસ્તકની જે 16 યુનિવર્સિટીઝ છે તેની અંદર આ પ્રકારે એડમિશન થઈ રહ્યા છે। વિદ્યાર્થીઓની રજૂઆત એ છે કે જીકાસ પોર્ટલની જે ટેકનિકલ બાબત છે, જેની અંદર કોઈ પણ મેરિટ લિસ્ટ મુકાય એ મેરિટ લિસ્ટ જ્યાં સુધી એક્ઝોસ્ટ ન થાય, એટલે કે વિદ્યાર્થીઓ ફી ભરવાના એમનું જે સમય મર્યાદા છે એ પૂરી ન થાય ત્યાં સુધી નવું મેરિટ લિસ્ટ એની અંદર અપલોડ થતું નથી। વિદ્યાર્થીઓની લાગણી એવી છે કે જ્યારે એની અંદર ચોઇસ મર્યાદિત થઈ જાય છે કે અમુક વિષયની અંદર એડમિશન થયા પછી વિદ્યાર્થી એનો વિષય ચેન્જ કરવો હોય છે તો એ લોક થઈ જાય છે, એ ત્યારે પોસિબલ થતું નથી અને એ વિષયની બીજી ચોઇસ માટે થઈને એડમિશન જ્યારે એણે કરવું હોય છે તો ફરી વખત ફોર્મ ભરવાનું થાય અને સેકન્ડ રાઉન્ડની અંદર એ વસ્તુ થઈ શકે। તો આ વસ્તુની રજૂઆત કરવા માટે વિદ્યાર્થી આજે આવ્યા છે।
ટેકનિકલ વિષય છે જીકાસ પોર્ટલ દ્વારા આને કઈ રીતે મેનેજ કરી શકાય એ તમામ યુનિવર્સિટીઝ ગુજરાતની આની અંદર કટિબદ્ધ છે અને આની અંદર જો રીકોન્ફિગર કરવાની કોઈ પ્રોસેસ હોય તો યુનિવર્સિટી એપ્રોચ કરે જીકાસ પોર્ટલને અને એની અંદર વી વિલ બી ટ્રાઇંગ ટુ ફાઇન્ડ આઉટ કે આનું એમિકેબલ સોલ્યુશન કઈ રીતે આવે એમનું એવું છે કે જીકાસમાં જે ગામડાના વિદ્યાર્થીઓ છે તેઓ આ પોર્ટલ નથી સમજી શકતા તેને લઈને શું કહેશો? જીકાસ ગામડાના વિદ્યાર્થી કે શહેરના વિદ્યાર્થીને તકલીફદાયક એટલા માટે ન હોઈ શકે કે એમાં માત્ર રજિસ્ટ્રેશન વિદ્યાર્થીએ કરવાનું હતું. પછી વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કર્યા બાદ તો એડમિશન જે તે યુનિવર્સિટી જ કરવાની છે. એટલે જીકાસ પોર્ટલ સુધી પહોંચવું એ ઘરે બેસીને ફોન દ્વારા કે બીજા કોઈ માધ્યમ દ્વારા થઈ શકે છે. પછી વારે ઘડીએ વિદ્યાર્થીઓએ જે તે યુનિવર્સિટીની અંદર જવાનું રહેતું નથી. પરંતુ યુનિવર્સિટીની અંદર જ્યારે એડમિશન્સ થાય ત્યારે એની અંદર ચોઇસ મર્યાદિત સબ્જેક્ટની થઈ જતી હોય છે મેઇન રજૂઆત વિદ્યાર્થીઓની એના સંદર્ભે છે.